રોબોટિક્સમાં લાસ્ટ જે લેક્ચર હતો લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્રીપર વિશે જોયું હતું. લેક્ચર જે છે મેં યુટ્યુબ પર મૂક્યો હતો. હવે આજે આપણે જોવાનું છે સેન્સર વિશે. હવે સેન્સર શું છે? તો સેન્સર્સ આર ધી ટ્રાન્સડ્યુસર્સ ધેટ યુઝ ટુ મેઝર ફિઝિકલ વેરિયેબલ ઓફ ઇન્ટરેસ્ટ. સેન્સર શું છે? તો સેન્સર એ ખાસ પ્રકારની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સડ્યુસર છે જેના વડે જરૂરી ફિઝિકલ ક્વોન્ટિટી જે છે એ માપી શકાય છે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર સેન્સર છે, ફોર્સ સેન્સર છે, પ્રેશર સેન્સર છે. તો આ જે છે અલગ અલગ પ્રકારના સેન્સર્સ છે કે જે ફિઝિકલ ક્વોન્ટિટી મેઝર કરવા માટે વપરાય છે. હવે સેન્સર શું કરે છે? તો રોબોટિક્સ જે છે એ રોબોટિક્સમાં જે અલગ અલગ સેન્સર યુઝ થાય છે એ કંટ્રોલરને ઇલેક્ટ્રિક સિગ્નલ મોકલે છે અને એના પરથી જે કંટ્રોલર છે એ કંટ્રોલર પ્રોપરલી વર્ક કરે છે. જે બી ચોક્કસ કાર્ય કરવાનું છે એ ચોક્કસ કાર્ય કંટ્રોલર કરશે. ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન છે, એ પ્રોડક્શન દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ રોબોટનું જે કામ છે એ કામ શું છે? તો મટીરિયલ હેન્ડલિંગ કરવાનું અને પાર્ટને ટ્રાન્સફર કરવાનું. તો આ માટે રોબોટના ગ્રીપરમાં જે સેન્સર રહેલું છે એ શું કરશે? કંટ્રોલરને જણાવશે કે ગ્રીપરમાં ઓબ્જેક્ટ અથવા પાર્ટ જે છે એ વ્યવસ્થિત રીતે ફિટ થયો છે કે નહીં. અને જો ગ્રીપરના સેન્સર દ્વારા યોગ્ય સિગ્નલ મળે તો રોબોટ જે છે એ રોબોટ પાર્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. સિમ્પલ. હવે રોબોટ જે છે એ રોબોટમાં સેન્સરનું કામ જે છે એને આપણે 3 રીતે બતાવી શકીએ. એક તો સૌથી પહેલું છે સેફ્ટી મોનિટરિંગ, સેકન્ડ છે ઇન્સ્પેક્શન ઓફ પાર્ટ્સ ટુ ડિટરમાઇન ઇટ્સ પોઝિશન, કે પાર્ટ જે છે એ પાર્ટ કોઈ યોગ્ય જગ્યાએ પડેલો છે કે નહીં તે જાણવા માટે, સેફ્ટી મોનિટર કરવા માટે, ટુ મેઝર ડિફરન્ટ વેરિયેબલ્સ લાઇક ટેમ્પરેચર, પ્રેશર, લાઇટ ઇન્ટેન્સિટી એટસેટ્રા સરાઉન્ડિંગ રોબોટ. એટલે કે ટેમ્પરેચર છે, પ્રેશર છે, લાઇટની ઇન્ટેન્સિટી કેટલી છે, રોબોટની આસપાસના એટમોસ્ફિયરમાં ટેમ્પરેચર કેટલું છે, પ્રેશર કેટલું છે, લાઇટ ઇન્ટેન્સિટી કેટલી છે, આ બધું મેઝર કરવા માટે સેન્સર્સ જે છે સેન્સર્સનો યુઝ થાય છે. હવે રોબોટિક્સમાં વપરાતા સેન્સર્સના ફીચર્સ જે છે કયા કયા છે? તો એમાં સૌથી પહેલું છે ધ સેન્સર શુડ બી પોઝેસીસ અ હાઈ રિલાયબિલિટી. સેન્સર જે છે એ ભરોસાપાત્ર હોવો જોઈએ. એટલે કે સેન્સર દ્વારા આપણને જે બી સિગ્નલ મળે છે, કંટ્રોલરને જે બી સિગ્નલ મળે છે એ કેવા હોવા જોઈએ? પ્રોપર હોવા જોઈએ. દે શુડ બી ઇઝી ટુ કેલિબ્રેટ એન્ડ ઓપરેટ. સેન્સરનું કેલિબ્રેશન અને ઓપરેટિંગ જે છે એ ઇઝીલી થઈ શકતું હોવું જોઈએ. એના પછી ક્વિક રિસ્પોન્સ ટુ ચેન્જ ઇન સેન્સ ટુ વેરિયેબલ. જે વેરિયેબલ અથવા ક્વોન્ટિટીને સેન્સ કરવાની હોય તેમાં ફેરફાર થાય તો તેનો ઝડપથી રિસ્પોન્સ મળવો જોઈએ. અને લાસ્ટ એનું ફીચર છે એ છે ધ સેન્સર મસ્ટ હેવ હાઈ એક્યુરેસી એન્ડ પ્રિસિઝન ઓવર ધી એન્ટાયર ઓપરેટિંગ રેન્જ. સેન્સરની ઓપરેટિંગ રેન્જ મુજબ તે એક્યુરેટ તથા ચોકસાઈપૂર્વક કામ કરવું જોઈએ. એના પછી છે સેન્સરના ટાઈપ્સ, ક્લાસિફિકેશન. કોઈનું માઇક ઓન છે? ઓફ કરો. 2 ટાઈપના સેન્સર્સ છે. કોન્ટેક્ટ ટાઈપ. These are the ones that comes in contact with some surface to measure desired physical variable. હવે કોન્ટેક્ટ સેન્સર શું છે? તો રોબોટિક્સના ક્ષેત્રમાં ઉપયોગી અમુક સેન્સર દ્વારા વેરિયેબલને જાણવા માટે કે પાર્ટના સરફેસને. કોન્ટેક્ટ સેન્સર એટલે શું? તો કોઈ પણ વસ્તુ આપણે સેન્સ કરવી છે તો એ કોમ્પોનન્ટને આપણે સેન્સરને ટચ કરાવવો પડે. એ શું છે? કોન્ટેક્ટ સેન્સર છે. હવે એમાં 2 ટાઈપના સેન્સર આવશે, ફોર્સ સેન્સર અને ટેક્ટાઇલ સેન્સર. એના પછી છે નોન કોન્ટેક્ટ સેન્સર. ધીસ do not need to touch any surface in order to measure the desired parameters. હવે નોન કોન્ટેક્ટ ટાઈપ સેન્સર્સમાં શું થશે? તો આપણને એ સેન્સરને કોઈ પણ કોમ્પોનન્ટને ટચ કરાવવાની જરૂર પડશે નહીં. ઓકે, એ શું છે? નોન કોન્ટેક્ટ ટાઈપ સેન્સર્સ છે. હવે વર્કિંગ એન્ડ એપ્લિકેશન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેન્સર્સ. અલગ અલગ ટાઈપના સેન્સર્સ કયા કયા છે? એમાં સૌથી પહેલું છે ટચ સેન્સર્સ ઓર ટેક્ટાઇલ સેન્સર્સ. હવે તમે બુકમાં જે છે ડાયાગ્રામ જોઈ શકશો. 134 નંબરના પેજ પર છે ટચ સેન્સર્સ. હવે ટચ સેન્સરનું કામ શું છે? તો મશીન સેલમાં પાર્ટની હેરફેર માટે રોબોટ એને ગ્રીપર વડે પકડે છે. આ જે ગ્રીપર છે એના ટચ સેન્સર દ્વારા જાણી શકાય છે કે રોબોટ જે છે એ રોબોટે પાર્ટને પ્રોપરલી ગ્રીપ કર્યો છે કે નહીં. બરાબર. અને ટચ સેન્સર તરીકે શેનો યુઝ થાય છે? તો માઇક્રો સ્વિચનો યુઝ થાય છે.
તમે બુકમાં ડાયાગ્રામ જોઈ શકશો માઇક્રો સ્વિચનું. ઓકે, હવે ટચ સેન્સર જે છે, ટચ સેન્સરના કાર્યો શું છે? તો રોબોટનું એન્ડ ઇફેક્ટર ચોક્કસ સ્થાને પહોંચે તે જાણવા માટે, દેન રોબોટના ગ્રીપરનો પાર્ટ સાથે સંપર્ક થાય ત્યારે રોબોટની ગતિ બંધ થઈ જાય છે, અને ઇન્સ્પેક્શન પ્રક્રિયા દરમિયાન ઓબ્જેક્ટના વિવિધ ડાયમેન્શન જે છે એ ટચ સેન્સરથી મેઝર કરી શકાય છે. એના પછી છે ફોર્સ એન્ડ ટોર્ક સેન્સર. આનો બી ડાયાગ્રામ છે, તમે તમારી બુકમાં જોઈ શકો છો. ફોર્સ તથા ટોર્ક સેન્સર તરીકે પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર તથા સ્ટ્રેન ગેજ અથવા તો લોડ સેલનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સેન્સર રોબોટના ગ્રીપરમાં તેમજ તેના આર્મમાં ફિટ કરેલા હોય છે. ડાયાગ્રામ જે છે, ડાયાગ્રામમાં તમે ફોર્સ સેન્સર, સ્ટ્રેન ગેજ, પીઝો ઇલેક્ટ્રિક સેન્સર જે છે એ જોઈ શકો છો, ડાયાગ્રામમાં આપેલું છે. એના પછીનું નેક્સ્ટ છે એ છે પ્રોક્સિમિટી સેન્સર. પ્રોક્સિમિટી સેન્સર શું કરે છે? તો કોઈ પણ પાર્ટ છે કે વર્કપીસ છે એ પ્રોપર એના પોઝિશન પર પડેલું છે કે નહીં, કોઈ નિશ્ચિત સ્થાન પર પાર્ટ તથા વર્કપીસની હાજરી છે કે નહીં તે જાણવા માટે પ્રોક્સિમિટી સેન્સરનો ઉપયોગ થાય છે. ઓકે, હવે ડાયાગ્રામમાં જુઓ તો જે બેલ્ટ કન્વેયર છે, બેલ્ટ કન્વેયર પર પાર્ટને ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે આ કન્વેયર પર પ્રોક્સિમિટી સેન્સરની મદદથી પાર્ટ જે કન્વેયર છે, કન્વેયર પર આપણો પાર્ટ પ્રેઝન્ટ છે કે નહીં તે જાણી શકાય છે. બરાબર, હવે કઈ રીતે જાણી શકાય? તો પ્રોક્સિમિટી સેન્સરમાં લાઇટ સેન્સરનો ઉપયોગ થાય. હવે લાઇટ સેન્સર કઈ રીતે ફંક્શન કરે છે? તો એલઈડી જે છે, લાઇટ એમિટિંગ ડાયોડ જે છે એ પ્રકાશનું કિરણ એ એલડીઆર એટલે કે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર પર પડે છે. હવે એલડીઆર શું છે? તો એલડીઆર એ ખાસ પ્રકારની ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેનો રેઝિસ્ટન્સ તેના પર પડતા પ્રકાશ મુજબ શું થશે? વધઘટ થશે. જ્યારે કન્વેયર પર પાર્ટની હાજરી નહીં હોય ત્યારે એલડીઆર પર પડતા પ્રકાશ વડે જાણી શકાશે કે પાર્ટ જે છે કન્વેયર પર પડેલો નથી, હાજર નથી. અને જ્યારે પાર્ટ જે છે કન્વેયર પર પડેલો હશે ત્યારે એટલા પાર્ટમાં શું થશે? પ્રકાશ વચ્ચે આવશે. બરાબર, એટલે એટલા પોર્શનમાં આપણને દેખાશે કે ભાઈ આપણું જે કોમ્પોનન્ટ છે એ બેલ્ટ કન્વેયર પર પડેલું છે. તમે જોયું હશે કે અમુક કોમ્પોનન્ટ છે કોઈ જગ્યાએ પડેલો છે, તમે એના પર લાઇટ કરો છો તો શું થશે કે એટલા પોર્શનમાં લાઇટ દેખાશે નહીં, આજુબાજુના પોર્શન પર લાઇટ દેખાશે. એટલે આ શું છે? આપણને બતાડશે કે બેલ્ટ કન્વેયર પર કોઈ કોમ્પોનન્ટ પડેલો છે કે નહીં. તો આ છે, આ રીતે એલડીઆર એટલે કે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર છે વર્ક કરે છે, જેના પર એલઈડી વડે લાઇટ આપવામાં આવશે અને જે આપણે શો કરશે કે કન્વેયર પર આપણો કોમ્પોનન્ટ કે વર્કપીસ છે પડેલો છે કે નહીં. એના પછી છે રેન્જ સેન્સર્સ. રેન્જ સેન્સર દ્વારા શું જાણી શકાય છે? તો રેન્જ એટલે કે ડિસ્ટન્સ. નામ પરથી આપણે કહીએ, રેન્જ સેન્સર દ્વારા સેન્સર તથા પાર્ટની વચ્ચે કેટલું અંતર છે તે જાણી શકાય છે, અને આથી તે પાર્ટને ગ્રીપરમાં પકડવા માટે ગ્રીપરે કેટલા અંતર સુધી પહોંચવું જરૂરી છે તે રેન્જ સેન્સર દ્વારા આપણે જાણી શકાય છે. કેટલું ડિસ્ટન્સ છે ગ્રીપર અને સેન્સર છે, સેન્સર વડે કેટલું ડિસ્ટન્સ ગ્રીપર અને પાર્ટ વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે એ રેન્જ સેન્સર દ્વારા જાણી શકાય છે. હવે રેન્જ સેન્સર છે, રેન્જ સેન્સરમાં કયા કયા સેન્સર્સ આવશે? તો એમાં છે ઓપ્ટિકલ સેન્સર, રડાર સેન્સર એન્ડ આયર સેન્સર. ઓપ્ટિકલ સેન્સર શું કરે છે? તો ઓબ્જેક્ટ પર પડતા પ્રકાશનું રિફ્લેક્શન માપીને રોબોટ તથા પાર્ટ વચ્ચેનું અંતર જે છે એ નક્કી થાય છે. ઓપ્ટિકલમાં લાઇટ જે છે પ્રકાશનું યુઝ થશે. બરાબર, એ કોમ્પોનન્ટ પર પડશે અને એના કારણે આપણે જાણી શકીશું કે પાર્ટ અને રોબોટની જે ગ્રીપર છે એ બંને વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે તે. ખાસ પ્રકારના કેમેરા દ્વારા પણ રોબોટ અને પાર્ટ વચ્ચેનું અંતર જે છે એ જાણી શકાય છે ઓપ્ટિકલ સેન્સર્સમાં. એના પછી છે રડાર સેન્સર. રડાર સેન્સર શું કરે છે? તો રડાર એ રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગનું ટૂંકું નામ છે, જેમાં રેડિયો સિગ્નલ પાર્ટ પર અથડાઈને ચોક્કસ સમયમાં પાછા ફરે છે, જેના આધારે પાર્ટ કેટલો દૂર છે તે જાણી શકાય છે. અને લાસ્ટ વન છે આઈઆર એટલે કે ઇન્ફ્રારેડ ઓબ્જેક્ટ. હવે ઇન્ફ્રારેડ જે છે એ ઇન્ફ્રારેડ શું કરશે? એ ઓબ્જેક્ટ પર અથડાઈને પાછા પડશે અને એના દ્વારા આપણે જાણી શકીશું કે ઓબ્જેક્ટ અને ગ્રીપર વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે તે. નેક્સ્ટ છે ટેમ્પરેચર સેન્સર.
રોબોટની આજુબાજુના એટમોસ્ફિયરનું ટેમ્પરેચર જે છે કેટલું છે તે જાણવા માટે ટેમ્પરેચર સેન્સરનો યુઝ થાય છે. હવે ટેમ્પરેચર સેન્સર્સમાં સેન્સરનો યુઝ થાય છે થર્મોકપલ. આ તમે ઓલરેડી M&Iમાં ભણી ગયા છો. થર્મોકપલ છે, થર્મિસ્ટર છે, ઇન્ફ્રારેડ સેન્સર છે વગેરેનો ટેમ્પરેચર સેન્સર તરીકે યુઝ થાય છે. બરાબર. હવે અત્યારે બી તાવ મેઝર કરવા માટે જે ગન યુઝ થાય છે, બરાબર, અને એ એક પ્રકારનું ટેમ્પરેચર સેન્સર જ છે. એના પછી છે મશીન વિઝન. મશીન વિઝન શું છે? તો રોબોટ આધારિત મેન્યુફેક્ચરિંગ સેલમાં ચોક્કસ સ્થાન પરથી પાર્ટને એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ લઈ જવા માટે, બરાબર, મશીન વિઝનનો યુઝ થાય છે. ઓકે, કોઈ પણ કોમ્પોનન્ટ છે, કોમ્પોનન્ટને ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે અને જે મશીન છે મશીન પર ફિટ કરવાનો છે અથવા તો લોડ કરવાનો છે, તો એની માટે મશીન વિઝનનો યુઝ થાય છે. મશીન વિઝન શું છે? તો રોબોટની આંખ છે, જેના દ્વારા રોબોટ જે છે ચોક્કસ પાર્ટને ઓળખીને અને ગ્રીપર વડે પાર્ટને ટ્રાન્સફર કરી શકે છે. મશીન વિઝન વડે કયા કયા ફંક્શન કરી શકાય છે? તો પાર્ટનું ઇન્સ્પેક્શન કરી શકાય, પાર્ટનું આઈડેન્ટિફિકેશન કરી શકાય અને ગાઈડન્સ ફોર રોબોટ મોશન, એટલે કે રોબોટની મોશન કઈ જગ્યાએ કરવાની છે એનું ગાઈડ કરી શકે છે મશીન વિઝન. ઓકે, એના પછી છે નેક્સ્ટ વેલોસિટી એન્ડ એક્સેલરેશન સેન્સર. ઓકે, હવે જે બુક છે તમારી બુકમાં મશીન વિઝનનું ડાયાગ્રામ આપેલું છે કે મશીન વિઝન જે છે એ મશીન વિઝન કામ કરે છે, તમે જોઈ લેજો. એના પછીનું નેક્સ્ટ છે વેલોસિટી એન્ડ એક્સેલરેશન સેન્ટર. વેલોસિટી અને એક્સેલરેશન સેન્સરનું કામ શું છે? તો રોબોટનું એન્ડ ઇફેક્ટર જે છે નિશ્ચિત સમયમાં યોગ્ય સ્થાને પહોંચે તે માટે એક્ચ્યુએટર દ્વારા યોગ્ય દિશા બતાવવામાં આવે છે, બરાબર, દિશામાં ગતિ આપવામાં આવે છે. રોબોટના કાર્ય અનુસાર તેના આર્મને જરૂરી ઝડપે ફેરવવામાં આવે છે. આર્મ અથવા ગ્રીપરનું મૂવમેન્ટ કંટ્રોલ કરવા માટે વેલોસિટી એન્ડ એક્સેલરેશન માપવાની જરૂર પડે છે અને આ માટે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક સેન્સર્સનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ ટેકોમીટર. જે રોબોટનું આર્મ છે એને કેટલી ગતિથી આપણે મૂવમેન્ટ કરવાનું છે એની માટે શું કરવું પડે? આપણે એની વેલોસિટી એક્સેલરેશન મેઝર કરવું પડે. એની માટે શું યુઝ થાય છે? વેલોસિટી એન્ડ એક્સેલરેશન સેન્સર યુઝ થાય છે, બરાબર. હવે ટેકોમીટર છે, ટેકોમીટર બી આપેલું છે, ડાયાગ્રામ તમને આપેલો છે બુકમાં. ટેકોમીટર શું છે? એક નાનું ઇલેક્ટ્રિક જનરેટર છે. રોબોટ આર્મની હલનચલન થાય ત્યારે તેની સાથે જોડેલ ટેકોમીટર દ્વારા ઇલેક્ટ્રિક સિગ્નલ પેદા થાય છે, જે આર્મની ફરવાની સ્પીડ આધારિત હોય છે. રોબોટમાં એસી અને ડીસી સપ્લાય આધારિત ટેકોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને પછી લાસ્ટ ટોપિક છે એ છે રોબોટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આપણે જે રોબોટ છે એ સેલ્ફ ગાઈડેડ મશીન છે. ઓકે, એટલે એમાં જે બી પ્રોગ્રામિંગ કરવામાં આવે એના દ્વારા રોબોટ વર્ક કરે છે, બરાબર. તો રોબોટ જે છે એ રોબોટમાં અલગ અલગ ટાઈપની પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ થાય છે. એમાં કઈ લેંગ્વેજ છે? પોઈન્ટ ટુ પોઈન્ટ મોશન લેંગ્વેજીસ એટ એસેમ્બલી લેવલ, ધેન હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ, એના પછી છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજીસ, એના પછી લાસ્ટ છે ટાસ્ક ઓરિએન્ટેડ લેંગ્વેજીસ. હવે આ લેંગ્વેજીસ નામ મેં તમને કેમ કહ્યા? કેમ કે એક્ઝામમાં રોબોટ પ્રોગ્રામિંગ લેંગ્વેજના નામ પૂછાય છે. 2 થી 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાય છે. હવે બીજી રોબોટ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ કઈ છે? એમાં સૌથી પહેલું છે VAL. VAL મતલબ વર્સટાઇલ અલ્ગોરિધમ લેંગ્વેજીસ, AL અલ્ગોરિધમ લેંગ્વેજીસ, ધેન એપ્સોન RCT. એના પછી છે AML મેન્યુફેક્ચરિંગ લેંગ્વેજીસ. ઓકે, એના પછી છે રોબોફોર્ટ. એના પછી છે MCL મેન્યુફેક્ચરિંગ સેન્ટ્રલ લેંગ્વેજીસ. એના પછી છે રેલ, એટલે કે રેલ જેમાં છે ઓટોમેટ્રિક્સ. એના પછી છે હેલ્પ, જનરલ ઇલેક્ટ્રિક, અને લાસ્ટ છે રોબેક્સ, રોબોટર, એક્સેપ્ટ. ઓકે, આ છે અલગ અલગ ટાઈપની રોબોટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને આ કમ્પલસરી તમારે યાદ રાખવાની છે કેમ કે એક્ઝામમાં રોબોટ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે એ પૂછાય છે. હવે જે તમારી બુક છે એમાં રોબોટ લેંગ્વેજીસ થિયરી લખેલી છે, એ તમારે વાંચી લેવાની. તો આની સાથે ચેપ્ટર નંબર 4 જે છે એ ચેપ્ટર નંબર 4 અહીંયા કમ્પ્લીટ થાય છે.